તો પાછળની સાઈડ છે ભાઈ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ. જાદુ ધૂપ भैया धूप तो है नहीं करोगे क्या तुम? धूप तो है नहीं यहाँ पे. એવો છોટા સાથી મળી ગયા. ચાલે બચ્ચું બચ્ચું બાર વરસાદ છે તો ભાઈ બચ્ચુડી ભાઈ જો આપણે અંદર ઘૂસીને બેઠું છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનો એક નવા દિવસ અને નવા સફરની અંદર. તો ફિલહાલ ભાઈ આપણી ભારત યાત્રાનો છે 22મો દિવસ. તો જો અત્યારે અમે અમારી ડોરમેટરી પર છીએ. તો રાત્રે ભાઈ હું જો આવ્યો હતો પછી જમી કાઢીને આપણે સુઈ ગયા હતા. તો આ ડોરમેટરી બહુ સરસ મજાની છે ભાઈ. આગળ બીજા હોલમાં મળ્યું તો આપણે પણ આ હોલમાં શિફ્ટ થઈ ગયા હતા. તો ભાઈ અહીંયા ખાલી છે ડોરમેટરી. અને સૌથી મેન કે ભાઈ અહીંયાના જે આસપાસ જે વ્યૂ છે ને ડોરમેટરીનો એ તમને ખાલી એકવાર બતાવું, બહુ અલ્ટિમેટ છે. આ જો પાછળની સાઈડ તો ભાઈ આ છે આપણી ડોરમેટરી. આ તરફ મંદિર છે ભાઈ અને સામેની તરફ જે તમે જોવો છો ને ભાઈ પહાડો છે બધા મોટા મોટા. ત્યાં જો આખી પહાડોની વચ્ચે આવેલી છે આપણી ડોરમેટરી. આ બધા પહાડ છે. અત્યારે તકરીબન ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યા આસપાસનો અને આખી રાત કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો હતો. અત્યારે બી આઈ થિંક થોડો વરસાદ ચાલુ છે. અત્યારે આપણે ભાઈ હમણાં થોડા ઘણા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આપણે સામાન વગેરે આપણે અહીંયા જ મૂકીને આપણે દર્શન કરવા માટે જવાના છે મહાદેવના, ત્રંબકેશ્વર મહાદેવ. અહીંયાથી તકરીબન 1 થી 1.5 કિલોમીટર દૂર છે મંદિર. થોડું ઘણું સેટ બેટ કરી વાળ અને પછી અહીંથી આપણે નીકળીએ દર્શન કરવા માટે. બરાબર. તો ભાઈ આપણી પાસે તો રેનકોટ હતો. ગૌરવભાઈ પાસે રેનકોટ નહીં હતો તો ગૌરવભાઈ રેનકોટ લીધો ને કમ્પ્લીટ જાદુ લાગે છે ગૌરવભાઈ. જાદુ ધૂપ ભૈયા ધૂપ તો હે નહીં કરવું ગયા તો धूप तो है नहीं यहाँ पे. અને પાછળ ભાઈ તમે આસપાસનો ખાલી કોઈ નજારો જુઓ, બહુ અલ્ટિમેટ છે ભાઈ. બધા પહાડો છે ને, પહાડોની વચ્ચે તમને આવો નજારો જોવા મળશે. જો આસપાસ જુઓ છે ને ભાઈ અલ્ટિમેટ નજારો. આ વખતે તમે નજારાની સાથે સાથે ભાઈ તમને મહાદેવનો દર્શન થવાના. ચાલો અહીંથી મંદિર પાસે આસપાસ સારો એવો નજારો જોવા મળશે. ચાલો આપણે જઈએ છીએ ફટાકથી હવે દર્શન કરવા માટે સીધા. તો ભાઈ આપણે જઈ રહ્યા છે ને પાછળની સાઈડ વ્યૂ જોવો તમે એકવાર પહાડોનો. બહુ અલ્ટિમેટ અને અલ્ટિમેટ નજારા ભાઈ તમને જોવા મળી જવાના છે. હું ને ગૌરવભાઈ બંને મતલબ જાદુ બનીને ફરીએ છીએ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભાઈ ત્રંબકેશ્વર મહાદેવ પાસે. તો અહીંયા ભાઈ તમને એક સરસ મજાનો ચોક મળી જશે જો આ તરફ આસપાસ. અને આ ભાઈ છે પાછળ મહાદેવનું મંદિર ત્રંબકેશ્વર. તો આપણી ગાડી છે ને ભાઈ અંદર રાખી દીધી છે આપણે પાર્કિંગમાં. 50 રૂપિયા પ્રાઇસ છે પાર્કિંગની. પે એન્ડ પાર્ક અહીંયા રાખશો. અહીંયા ઘણી બધી ગાડીઓ પડી છે પણ અહીંયા મેં પૂછ્યું લોકોને તો એવું કહે છે કે ભાઈ અહીંયા નગરપાલિકા છે ને ઉઠાવીને લઈ જાય છે ગાડીઓ. ભાઈ ત્રંબકેશ્વર મહાદેવ છે. તો ચાલો ભાઈ ફર્સ્ટ ફાઇનલી આપણે અંદર જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો સીધા દર્શન કરીએ. અંદર શૂટ કરવાનું અલાઉડ નથી એટલે હું કેમેરો બહાર જ મૂકીને જઈશ. અંદર માત્ર આપણે દર્શન વગેરે કરીશું અને જ્યાં જ્યાં પોસિબલ હશે મંદિરની બહાર તમને શૂટ કરીને મંદિર જરૂર બતાવીશ. તો બોલો હર હર મહાદેવ. અત્યારે આપણે ત્રંબકેશ્વર મંદિરની અંદરની સાઈડ. તો ભાઈ જો આવી રીતના આપણે અત્યારે વરસાદી વાતાવરણ તમે જો બહુ ખરાબ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ભાઈ. અત્યારે વરસાદી કન્ટિન્યુ ચાલુ છે ને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો ભાઈ આપણે જઈએ છીએ આગળ મંદિર તરફ દર્શન કરવા માટે. તો જો આ સાઈડ ભાઈ આવું કંઈક અંદરની સાઈડ તમને દેખાય છે. અહીંયાથી અંદર આખું મંદિર છે મંદિરના પરિસર અંદર. ભાગે તમે ભાઈ એક તમને છે અહીંયા 2 પ્રકારની એન્ટ્રી. નોર્મલ આપણે એન્ટ્રી કરીએ છીએ. એક તો આપણે નોર્મલ એન્ટ્રી કરીએ છીએ ને એક છે ભાઈ ડોનેશન દર્શન. એટલે તમે 200 રૂપિયા આપીને ડાયરેક્ટ તમે VIP અંદર એન્ટ્રી કરી શકો છો દર્શન કરવા માટે. અત્યારે એવું કાંઈ ભીડ છે નહીં ભાઈ. અને આમ બી તમને ખબર છે ભાઈ આપણે ક્યાંય એવા VIP દર્શન કરતા નથી. ભગવાન પાસે જવું તો ભાઈ ખાલી હાથે જ જવું, VIP બનીને ન જવું. તો જો આપણે અંદર તરફ એન્ટ્રી કરી લીધી છે. તો અહીંયા જ્યોતિર્લિંગની અંદર છે ને ભાઈ ત્રંબક જે નામ છે ને મહાદેવના ભાઈ 3 નેત્ર પરથી પડેલું છે. મોટી શિવલિંગ દેખાશે. અહીંયા તમને મોટી શિવલિંગ નહીં દેખાય. કઈ ટાઈપનું દેખાશે તો ભાઈ ખાડો હોય ને ભાઈ ટાઈપનું તમને દેખાઈ જશે અહીંયા. અને એના ટોટલ 3 નાની નાની શિવલિંગ છે. તો ભાઈ એક છે ભાઈ બ્રહ્મા,
એક છે ભાઈ શિવલિંગ વિષ્ણુ અને ભાઈ એક છે મહેશ. તો આવી રીતે 3 શિવલિંગના બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તમને દર્શન થશે. એવા પરથી ત્રંબકેશ્વર નામ બી પડેલું છે. ત્રંબકેશ્વર એટલે 3 જ્યોતિર્લિંગ અથવા તો ત્રંબકેશ્વરનો મતલબ એ બી થાય છે. હાય હેલો હર હર મહાદેવ. હર હર મહાદેવ હર. તો ચાલો હર હર મહાદેવ અંદર આપણે જે દર્શન કરવા માટે હોય. लक्ष्मी को साथ लाए. તો ભાઈ બહુ વિશેષ રીતે આને કહેવાય ભાઈ દર્શન કરવાની સહી પદ્ધતિ. ભાઈ ભગવાન મહાદેવનું ભાઈ ગીત ગાતા ગાતા ધૂન ગાતા ગાતા ભાઈ લોકો દર્શન કરવા માટે જાય છે. ભાઈ અંદર મંડપ છે ત્યાં આવીને બેઠા છે અને પાછળ ભાઈ છે આપણા મહાદેવ. ની અંદર આપણે એક નાના એવા છોટા સાથી મળી ગયા. ચાલે બચ્ચું બચ્ચું બહાર વરસાદ છે તો ભાઈ બચ્ચુડી ભાઈ જો આપણે અંદર ઘૂસીને બેઠું છે. બચ્ચું બચ્ચું. તો ભાઈ ફાઇનલી આપણને મહાદેવના દર્શન થઈ ગયા છે. તો આપણે જો અત્યારે મંદિરની બહાર આવી ગયા છે. તો પાછળની સાઈડ છે ભાઈ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ. તો આજે આપણે ભારત યાત્રાના 21મા દિવસે ફાઇનલી આપણી 6ઠી જ્યોતિર્લિંગ એટલે નાસિકની અંદર સ્થિત શ્રી ત્રંબકેશ્વર મહાદેવના આપણા દર્શન થઈ ગયા છે. અહીંયાને ભાઈ જ્યોતિર્લિંગ વિશે થોડી ઘણી તમને માહિતી આપી દઉં તો આપણા મહાન જે ગૌતમ ઋષિ હતા તો ગૌતમ ઋષિની બાદ તપોભૂમિ કહેવાય છે. ગૌતમ ઋષિની જે ખ્યાતિ હતી ને ભાઈ એ બહુ વિખ્યાત હતી. તો એમના જે ભાઈ સાથી જે બી ઋષિઓ બધા હતા તો એમને ઘણી બધી ઈર્ષા થાય છે અને ત્યારે એ ગૌતમ ઋષિને ભાઈ ગૌ હત્યાના પાપની અંદર ફસાવે છે. તો ગૌતમ ઋષિને એવું થાય છે કે ગૌ હત્યા કરી છે અને એનું પાપના નિવારણ માટે મહાદેવની પૂજા કરે છે. તો પાછળની તરફ તમે જોઈ શકો છો કે બ્રહ્મગીરી પર્વત છે. તો બ્રહ્મગીરી પર્વત શૃંખલાની નીચે ભાઈ આ ત્રંબક શહેર આવેલું છે અને ત્યાં 1 કરોડ પાર્થિવ લિંગ બનાવે છે, શિવલિંગ બનાવે છે ગૌતમ ઋષિ. મહાદેવની ભાઈ ઘોર તપસ્યા કરે છે અને જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે મહાદેવ પાસે ભાઈ નિષ્પાપની વરદાન માંગે છે. તો મહાદેવ કહે છે ભાઈ કે ગૌતમ ઋષિ તમે તો માં ગંગાની જેમ પહેલેથી જ નિષ્પાપ છો, પરંતુ તમારા જે સાથી જે ઋષિઓ હતા એમને તમારી સાથે છલ અને કપટ કર્યો છે. અને ગૌતમ ઋષિના કહેવાથી માં ગંગાને ફરીવાર મહાદેવ પૃથ્વી ઉપર અવતરિત કરે છે અને અહીંયા માં ગંગા ગોદાવરીના સ્વરૂપની અંદર અવતરિત થાય છે. તો અહીંયા તમને ખબર છે કે આ ત્રંબકેશ્વરની અંદર ગોદાવરી નદી ભાઈ વહે છે. તો એ બી માં ગંગાનું એક સ્વરૂપ છે. પાછળની સાઈડ ભાઈ તમને પહાડીઓ દેખાય છે. ગૌતમ ઋષિના કહેવાથી અને ગૌતમ ઋષિની પ્રાર્થનાથી મહાદેવ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે. હવે આ એક માત્ર એવું જ્યોતિર્લિંગ છે જ્યાં તમને એક જ્યોતિર્લિંગની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 3 દેવોના તમને દર્શન થવાના છે. તો બસ આવો કંઈક ભાઈ ત્રંબક શહેરનો ઇતિહાસ છે ભાઈ. અને ત્રંબકેશ્વરનો મતલબ એવો થાય છે કે 3 આંખો વાળા દેવતા. તો મહાદેવની 3 આંખો હોય છે એના પરથી ટૂંકમાં ત્રંબકેશ્વર એમનું નામ પડે છે. દર્શન કરી અને બહાર જઈએ છીએ. તો બોલો હર હર મહાદેવ. તો જો ભાઈ ફિલહાલ આવી રીતે ભાઈ જાદુ બની અને ભાઈ ત્રંબકેશ્વરની ગલીઓમાં ફરીએ છીએ. જો આ સાઈડ આગળ ભાઈ ગૌરવભાઈ જઈ રહ્યા છે માથે ઉઠીને. ઉપરની તરફ ભાઈ પહાડોનો નજારો દેખાય છે. ભાઈ ત્રંબકેશ્વર સિટી છે ને ફરતા ભાઈ પહાડો છે ભાઈ. અને અમે એકચ્યુઅલી જઈએ છીએ ભાઈ ગોદાવરી નદીના કિનારે. તો ગોદાવરી નદીથી ભાઈ અમારે ભરવાનું છે જળ. તમને ખબર છે કે 12 જ્યોતિર્લિંગથી હું જળ ભરું છું. તો 6ઠી જ્યોતિર્લિંગનું આપણે જળ ભરવાનું છે ત્રંબકેશ્વરથી. કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા માટે બી જાય તો તમે સ્નાન કરીને જઈ શકો છો કુશાવ્રત કુંડ ઉપર. છે ભાઈ કુશાવ્રત કુંડ. તો જ્યાં ભાઈ ગોદાવરી નદીનું પાણી આવે છે. તો ભાઈ દરેક જ્યોતિર્લિંગ પરથી હું જળ લઉં છું અને ત્યાં ફાઇનલી આપણે અભિષેક કરીશું મહાદેવનો સુરત જઈને. તો ચાલો આપણે અહીંયાથી પણ જળ ભરી લઈએ. આવો મારી પાસે. હર હર મહાદેવ. 12 જ્યોતિર્લિંગ માંથી 6 જ્યોતિર્લિંગ થઈ ગઈ છે ને. જો આપણે અડધી બોતલ પાણીની ભરાઈ ગઈ છે. હજી આ બોતલ ધીરે ધીરે કરતી ભરાતી જશે ત્યારે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થશે. તો બોલો હર હર મહાદેવ.
ત્રંબકની અંદર બી ભાઈ ગણપતિના સ્ટોલ છે, તમને અહીંયા નાની ગણપતિની મૂર્તિઓ મળી જવાની છે. તો ભાઈ હર વખતે આપણે સુરતની અંદર તમને ખબર છે, હું તમારા માટે સ્પેશિયલી ભાઈ ગણપતિના બધા જ જેટલા ગણપતિ સુરતમાં ફેમસ છે બધા તમારા માટે વિડીયો લઈને આવું છું. અને આ વખતે મારા બી ગણપતિ મહારાજનું દર્શન નથી થવાના, સુરતની અંદર નથી એટલા માટે, પરંતુ અત્યારે આપણે મહારાષ્ટ્રની અંદર છીએ ભાઈ, ત્રંબકની અંદર. તો અહીંયા નાના ગણપતિ મહારાજ છે, તો આપણે એના દર્શન કરી લઈએ. સ્ટોલ જ છે ટૂંકમાં, અહીંયા છે. સામેની તરફ તમને એક સ્ટોલ મળી જશે, એક તમને આ તરફ સ્ટોલ મળી જશે જો ગણપતિ મહારાજનો. તો ભાઈ અત્યારે તકરીબન સાંજના ભાઈ અરાઉન્ડ 9 વાગી ગયા છે, અને અમે મંદિર દર્શન કરી અને આપણે ખબર છે જલ વગેરે ભરીને પછી પાછા અહીંયા આવતા રહ્યા હતા. તો અત્યારે બી આજે આપણે ગજાનન મહારાજ સંસ્થાનમાં જ રોકાયેલા છીએ અને અમારી ડોરમેટરી લઈ લીધી છે અમે. તો ફિલહાલ આપણે ભોજન માટે આવ્યા છે. તો કાલે એકચ્યુઅલી મેં ભોજન પ્રસાદ માટે તમને દેખાડી નતો આપ્યો હું. તો એની જે ભોજન પ્રસાદી છે ને બહુ સરસ મળે છે, માત્ર 60 રૂપિયાની અંદર તમને થાળી મળી જશે. અને તમારો ઉપવાસ હોય તો 18 રૂપિયાની અંદર ભાઈ તમને છે ને સાબુદાણા ખીચડી મળે. એકવાર વસ્તુ પાછળની જગ્યા જુઓ તો બહુ અલ્ટિમેટ ભાઈ તમને જગ્યા છે, જો સરસ મજાની સુવિધા વગેરે કરેલી છે અહીંયા. જમવાની અંદર તમને જો એટલી બધી વસ્તુઓ મળી જશે ભાઈ, સ્વીટ છે, સલાડ છે, તમને પછી આચાર મળી જશે, 2-3 શાકભાજી, દાલ ફ્રાય બધી વસ્તુ મળી જશે. અને આ તમે સાબુદાણા ખીચડી લીધી છે ઉપવાસ માટે. ખરેખર અમારો ઉપવાસ નથી, બસ અમે ખાલી મોજ ટેસ્ટ માટે જ લીધી છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો કઈ નહીં, મળીએ કઈક અવાજ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. ગૌરવિયા હર હર મહાદેવ, મહાદેવ. જય ભોલે શંકર.